નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના પ્રિન્ટ મીડિયાના પત્રકાર ભીખુભાઈ વોરા દ્વારા થોડા સમય પહેલા બગસરા વડિયા સુરત બસ જે ચાલે છે તેના હોટલ પરના સ્ટોપ પરનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો હતો અને એ વિડીયોમાં જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ હોટલ એ ઉઘાડી લૂંટ ચલાવે છે અને પ્રિન્ટ કરેલા ભાવ કરતાં પણ વધારે ભાવે વસ્તુઓ વેચે છે અને ગ્રાહકો છેતરાય છે। સાથે ત્યાં બસનો સ્ટોપ પણ નિયત સમયથી મોડો હોવાને કારણે આ હોટલ પર એસટી વિભાગે આ બસને અન્ય સારી હોટલ પર એનો સ્ટોપ શરૂ કરવા માટેની અવાજ પ્રિન્ટ મીડિયાની અંદર ઉઠાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને પણ ઉઠાવવામાં આવ્યો હતો। પીઢ પત્રકાર ભીખુભાઈ વોરા દ્વારા લેખિતમાં પણ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત અંતે એસટી વિભાગના કાને અથડાઈ છે અને બગસરા વડિયા સુરત બસનો જે ભોજન માટેનો સાંજનો સ્ટોપ હતો ગલ્ફ હોટેલની અંદર તેને રદ કરવામાં આવ્યો છે। હવે આ બસનો સ્ટોપ માનસરોવર હોટલની અંદર થશે અને 9 વાગ્યા આસપાસ થશે, જેથી કરીને 5 વાગ્યે વડિયાથી ઉપડતી બસના પેસેન્જર યોગ્ય રીતે ભોજન લઈ શકે અને સમયસર ભોજન લઈ શકે અને સારી સુવિધાવાળી હોટલ એને પ્રાપ્ત થાય। આ બાબતનો અવાજ વડિયાના પીઢ પત્રકાર ભીખુભાઈ વોરા દ્વારા સોશિયલ મીડિયાની અંદર ઉઠાવવામાં આવ્યો હતો। વડિયાના અન્ય પત્રકારો દ્વારા પણ પ્રિન્ટ મીડિયાની અંદર આ અવાજ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એક અવાજ અંતે અમરેલીના એસટી ડિવિઝનના કાને અથડાયો છે અને બગસરા વડિયા સુરત બસનો જે હોટલનો સ્ટોપ હતો સાંજના સમયનો તે રદ કરી અને હવે નવો સ્ટોપ 9 વાગ્યા આસપાસ માનસરોવર હોટલમાં ફાળવવામાં આવ્યો છે, જેથી હવે બગસરા વડિયા સુરત બસ 9 વાગ્યા આસપાસ માનસરોવર હોટલની અંદર ભોજન માટેનો સ્ટોપ કરશે, જ્યારે અગાઉ જે હોટલ હતી તેને રદ કરવામાં આવી છે। તો આ બાબતે વડિયાના પીઢ પત્રકાર કે જેણે આ અવાજ ઉઠાવ્યો હતો તે ભીખુભાઈ વોરા શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ તેમના જ મુખેથી કે શું હતો મામલો અને શું કરી હતી રજૂઆત। વડિયાથી સુરત જતી બગસરા વડિયા સુરત બસ વાયા વલભીપુર થઈ અને સુરત પહોંચતી અને ફેદરાની અગાઉ હોટલ ગલ્ફ પાસે એનો રાત્રે 10:30 પોણા 11 વાગે પેસેન્જરોને જમવા માટેનો એસટીનો કાયદેસરનો પોઈન્ટ હતો। આ પોઈન્ટ ઉપર અવારનવાર ભાવમાં ઉઘાડી લૂંટ થતી એવી ફરિયાદ હતી। જ્યારે હું એ બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે મેં જોયું તો 10 રૂપિયાની કેન્ડીના 30 રૂપિયા, 30 રૂપિયાના આઈસ્ક્રીમના 50 રૂપિયા એવી રીતે ઉઘાડી લૂંટ ચાલતી હતી। મેં એનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં અને અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરેલા, જેનાથી અમરેલી ડીસીએ આ બસનો ત્યાંનો પોઈન્ટ છે એ રદ કરી અને વડિયાથી 5:15 આ બસ ઉપડે અને 9 વાગ્યાની આસપાસ હોટલ માનસરોવર પાસે પહોંચે ત્યારે પેસેન્જરોને જમવાનું મળી રહે એવી સુવિધા એસટી તંત્રએ કરી આપી છે। આ સુવિધા થવાથી વડિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે એસટીમાં મુસાફરી કરતા મુસાફરોને ખૂબ જ સારો લાભ થયો છે। હોટલ માનસરોવર ખરેખર પ્રખ્યાત છે અને ત્યાંની અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી મળી। ત્યાં ગુજરાતી અને દેશી અને બધું જમવાનું ખૂબ સારું મળે છે, જેથી કરીને આ મુસાફરોને ખૂબ જ આનંદ થયો છે।